હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. આજે હું તમને બતાવીશ કે વધેલા ભાતમાંથી કેવી રીતે આપણે કટલેટ બનાવવા. તેના માટે એક વાસણમાં વધેલા ભાત છે તે એડ કરી દઈશું. તેને આપણે સરખી રીતે છૂટા કરી લેવાના છે. એક વાટકા જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું. એક નાની વાટકી જેટલા લીલા ધાણા, 3 થી 4 નંગ જેટલી ડુંગળીને સમારીને લીધી છે. 3 મોટા સાઈઝના બટાટાનું આવી રીતે છીણ કરીને લેવાનું છે. 2 જેટલા લીલા મરચાં લેશું. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, થોડો એવો મરી પાવડર, 1 પિંચ જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને આપણે ઉપરથી 3 થી 4 જેટલી લસણને કરીને આવી રીતે છીણ કરીને લેશું. આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને થોડા એવા ઉપરથી લીંબુનો રસ એડ કરી અને સરખી રીતે બધું જ આપણે મિક્સ કરી લેશું. જો જરૂર જણાય તો ઉપરથી આપણે થોડો એવો આપણે ચણાનો લોટ એડ કરવાનો. આપણે મિશ્રણને એકદમ ઢીલું પણ નહીં અને એકદમ ટાઈટ પણ નથી રાખવાનું. હાથમાં લઈ અને આવી રીતે આપણા કટલેટ બની શકે એવું આપણે મિશ્રણ રાખીશું. તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ તૈયાર છે અને હવે આપણે આવી રીતે હથેળીની મદદથી કટલેટ બધા જ બનાવીને તૈયાર કરી લેશું. આપણે બધા જ કટલેટ બની ગયા છે. હવે આપણે તેને તળી લેશું. કડાઈની સાઈઝ પ્રમાણે આપણે તેમાં કટલેટ એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ રાખી આપણે સતત તેને ફેરવતા રહેશું. એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી આપણો કટલેટ બની અને તૈયાર છે. કટલેટને આપણે દહીંની ચટણી સાથે